હેલો એવરીવન, આ વિડીયોમાં વાત કરવાની છે આપણે 3 નવા કાયદા વિશે, જે છે બીએનએસ, બીએનએસએસ અને બીએસસી. બટ એની ચર્ચા આપણે શરૂ કરીએ એના પહેલાં આપણે અમુક કોન્સેપ્ટ સમજવા જરૂરી છે. આ 4 કોન્સેપ્ટ જે ડિફરન્સ છે, સબસ્ટન્ટિવ લો કોને કહેવાય, પ્રોસિજરલ લો કોને કહેવાય, પછી કોગ્નિઝેબલ ઓફેન્સ અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ, આ બંને વચ્ચેનો તફાવત, બેલેબલ ઓફેન્સ કોને કહેવાય, નોન બેલેબલ ઓફેન્સ કોને કહેવાય, એ જ રીતે કમ્પાઉન્ડેબલ ઓફેન્સ એટલે શું અને નોન કમ્પાઉન્ડેબલ ઓફેન્સ એટલે શું, આની સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ. સબસ્ટન્ટિવ લો અને પ્રોસિજરલ લો સમજતા પહેલાં આપણે એ સમજીએ કે ગુનો એટલે શું. ગુનો એટલે કે એવું કોઈ પણ કાર્ય જેને કાયદા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલું હોય. કાયદા દ્વારા પ્રતિબંધિત, પ્રોહિબિટેડ. જો કોઈ કાર્ય કાયદા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ નથી તો એને ગુનો કહેવામાં આવશે નહીં. આપણે ઉદાહરણથી સમજીએ. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, બરાબર. આપણી પાસે કોઈ પણ મેસેજ આવે તો એ કોઈ પણ રીતે વેરીફાઈ કર્યા વગર આપણે એ ફોરવર્ડ કરી દઈએ છીએ, બરાબર. અત્યારે એ ગુનો નથી. માની લો કે ભવિષ્યમાં સરકાર કોઈ કાયદો લાવે છે અને એ કાયદાની અંદર એવી જોગવાઈ છે કે ભાઈ તમારી પાસે સોશિયલ મીડિયામાં જે કોઈ પણ મેસેજ આવે એને વેરીફાઈ કરવા અને વેરીફાઈ કર્યા પછી જ ફોરવર્ડ કરવા. આ જસ્ટ એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે ગુનો એટલે શું એ સમજવા માટે. એટલે કોઈ એ ડિબેટમાં ના પડતા કે આવું લાવવાથી ફ્રીડમ ઓફ એક્સપ્રેશન જતી રહેશે. હાઇપોથેટિકલી માની લો કે સરકાર એક કાયદો લાવે છે કે વેરીફાઈ કર્યા વગર કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરવો નહીં, અને જો કોઈ વ્યક્તિ આવું કરશે તો એને 1 વર્ષની સજા થશે. તો આ કાયદો જ્યારે અમલમાં આવે, માની લો કે આ માટે સરકાર લાવે છે વેરિફિકેશન એક્ટ 2030. 2030માં સરકાર એક આવો કાયદો લાવે છે કે તમારે દરેક મેસેજ વેરીફાઈ કરવાના, પછી જ ફોરવર્ડ કરવાના, અને જો એવું નથી કરતા તો તમને 1 વર્ષની સજા થશે. તો આ કાયદો જ્યારે અમલમાં આવશે ત્યારે તમે જે વેરીફાઈ કર્યા વગર મેસેજ મોકલો છો એ કાર્ય ગુનો બની જશે, બરાબર. એટલે ગુનો એટલે શું કે એવું કોઈ પણ કાર્ય જેને કાયદા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલું છે, જેને કાયદા દ્વારા પ્રોહિબિટ કરવામાં આવેલ છે. હવે ગુનો એટલે શું એ આપણે જોઈ લીધું. ગુનો એટલે કે કાયદા દ્વારા પ્રતિબંધિત કાર્ય. બટ અગેન અહીંયા 2 કોન્સેપ્ટ બીજા સમજવાના છે, પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ અને રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ. સંવિધાનની અંદર આર્ટિકલ 20 એની અંદર એક જોગવાઈ આપેલી છે કે એવા કોઈ પણ કાર્ય માટે સજા કરવામાં આવશે નહીં જ્યારે તે કરવામાં આવ્યું ત્યારે ગુનો નહોતું. એટલે કે તમે કોઈ કાર્ય એવું કરો છો, જે કાર્ય જે સમયે કરો છો એ સમયે જો એ ગુનો નથી તો એના માટે તમને સજા કરવામાં આવશે નહીં. મેં તમને અત્યારે એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપેલું, વેરિફિકેશન એક્ટ 2030. હાઇપોથેટિકલી વિચારો કે આપણે બધા જ લોકો 2030માં પહોંચી ગયા છીએ અત્યારે, અને 2030માં સરકાર એક એક્ટ લાવે છે જેનું નામ છે વેરિફિકેશન એક્ટ. અને એ કાયદા મુજબ, જેમ આપણે ચર્ચા કરી એમ, વેરીફાઈ કર્યા વગર કોઈ માહિતી સોશિયલ મીડિયા ઉપર, એટલે કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ગમે તે ઉપર ફોરવર્ડ કરવી એ ગુનો બનશે. તો હવે તમે આ 2030માં લાવ્યા છો, સંવિધાનની અંદર આ વસ્તુ આપેલી છે, અને આ ખાસ કરીને ક્રિમિનલ એક્ટ જે હોય, ક્રિમિનલ એક્ટ, એની અંદર રક્ષણ આપવા માટે આપેલી છે. તો 2030માં જ્યારે કાયદો અમલમાં આવશે ત્યારે જ એ લાગુ પડશે. તમે કોઈને એમ ના કહી શકો કે ભાઈ 2030માં કાયદો છે તો 2030માં આ કાયદો આવ્યા પછી કોઈક એક XYZ વ્યક્તિ કે જેણે 2025માં કે 2026માં કોઈ ફેક ઇન્ફોર્મેશન ફોરવર્ડ કરી હોય તો 2030માં આ કાયદો આવ્યા પછી તમે એના ઉપર એ ગુનો દાખલ કરી શકો નહીં. કાયદો જ્યારે અમલમાં આવ્યો એના પછી જ તમે એના ઉપર એ લાગુ પાડી શકો. તો પ્રોસ્પેક્ટિવ અને રિટ્રોસ્પેક્ટિવ, આ બંનેનો શું મિનિંગ થાય? પ્રોસ્પેક્ટિવ એટલે કે ફ્યુચર એક્ટ,
કાયદો કોઈ અમલમાં આવ્યો એના પછી તમે ભવિષ્યમાં જે કામ કરો છો એના ઉપર એ લાગુ પડશે. રિટ્રોસ્પેક્ટિવ એનો મિનિંગ શું થયો? પાસ્ટ પ્લસ ફ્યુચર. અમુક સિવિલ એક્ટ એવા હોય છે કે જેમાં એ સિવિલ એક્ટ માની લો કે 2030માં લાવવામાં આવેલો હોય, બટ એની ઇફેક્ટ સરકાર અંદર જો કાયદામાં એવું લખ્યું હોય કે ભાઈ એ 2020 પછીથી લાગુ પડવામાં આવે છે, કોઈ ટેક્સેશન રિલેટેડ હોય કે અન્ય કોઈ સિવિલ મેટરને લગતો હોય, તો સિવિલ મેટર જ્યારે હોય ત્યારે એ રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ ત્યાંથી લાગુ પાડી શકાય છે. પણ જ્યારે ક્રિમિનલ મેટરની વાત આવે ત્યારે સંવિધાનનો આર્ટિકલ 20 એ રક્ષણ પ્રોવાઈડ કરે છે. એટલા માટે કાયદો અમલમાં આવ્યો એના પછીના એક્ટ માટે જ એ કાર્ય ગુનો ગણવામાં આવશે. ગુનો એટલે શું એ આપણને ખબર પડી ગઈ. તો સબસ્ટન્ટિવ લો એટલે કે એક એવો કાયદો જેની અંદર અલગ અલગ ગુના, એ ગુનાની વ્યાખ્યા કરેલી હોય. જેમ કે કોઈક એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારી નાખે છે, એનું મર્ડર કરે છે, તો મર્ડર કોને કહેવાશે? કોઈક એક બીજા વ્યક્તિના ઉપર હુમલો કરે છે એના મર્ડર કરવાના ઈરાદાથી, તો એને કહેવાશે અટેમ્પ્ટ ટુ મર્ડર. તો અટેમ્પ્ટ ટુ મર્ડર ક્યારે કહેવાશે? હવે કોઈક એક વ્યક્તિ એ છે, એના કોઈ કૃત્યના કારણે વ્યક્તિ બી મૃત્યુ પામે છે, બટ એનો કોઈ ઈરાદો નહોતો કે આને બીને મારી નાખે, તો એ સંજોગોમાં એને શું કહેવાય? તો આ બધી જ અલગ અલગ વ્યાખ્યા. પછી માની લો કે કોઈકે ચોરી કરી, તો કયા સંજોગોમાં ચોરી કહેવાશે? લૂંટ કરી. કયા સંજોગોમાં લૂંટ કહેવાશે? ધાડ કરી. તો આ બધા જ જે ગુના છે એ ગુનાની વ્યાખ્યા જેની અંદર આપેલી હોય. બીજું કે એ ગુનાના સજાના પ્રાવધાન આપેલા હોય. તો આ વસ્તુ જેની અંદર આપેલી હોય એને કહેવાય છે સબસ્ટન્ટિવ લો. તો આપણી પાસે પહેલાં હતી આઈપીસી અને હવે આઈપીસીની જગ્યાએ આવેલ છે ભારતીય ન્યાય સંહિતા. તો આઈપીસીની અંદર શું હતું કે અલગ અલગ ગુનાની વ્યાખ્યા આપેલી હતી, એની અંદર કેટલા વર્ષની સજા કરવામાં આવશે એ આપેલું હતું. સેમ વસ્તુ આઈપીસીને રિપ્લેસ કરીને અત્યારે બીએનએસ આવેલ છે, તો એ બધી જ વસ્તુઓ બીએનએસની અંદર આવેલી છે. તો આને કહેવાશે સબસ્ટન્ટિવ લો. બીજો હોય પ્રોસિજરલ લો. હવે પ્રોસિજરલ લો એટલે કે કોઈક એક વ્યક્તિએ મર્ડર કરી દીધું, તો હવે આગળની પ્રોસિજર શું હશે? એફઆઈઆર દાખલ થશે, એ વ્યક્તિ અરેસ્ટ થશે. અરેસ્ટ કરવાની એની પ્રોસિજર શું? એનું મેડિકલ એક્ઝામિનેશન થશે. કેસની તપાસ કઈ રીતે થશે? કેસ તપાસ કર્યા પછી ચાર્જશીટ કઈ રીતે થશે? ચાર્જશીટ થઈ જાય એના પછી કોર્ટ એની ટ્રાયલ કઈ રીતે ચલાવશે અને અંતે વ્યક્તિને સજા થાય અથવા તો નિર્દોષ સાબિત થાય. તો આ આખી જે પ્રોસિજર જેની અંદર આપેલી હોય એને કહેવાય પ્રોસિજરલ લો. તો અગાઉ સીઆરપીસી જે આપણી પાસે હતી એ પ્રોસિજરલ લો હતો. હવે સીઆરપીસીની જગ્યાએ આવેલ છે બીએનએસએસ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. તો આ બંને ડિફરન્સ તમને ક્લિયર હોવા જોઈએ. આઈપીસી, સીઆરપીસી. તો આઈપીસી સબસ્ટન્ટિવ લો, સીઆરપીસી પ્રોસિજરલ લો. એ જ રીતે બીએનએસ સબસ્ટન્ટિવ લો અને બીએનએસએસ એ પ્રોસિજરલ લો આવશે. હવે આપણે વાત કરીએ કોગ્નિઝેબલ ઓફેન્સ અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સની. કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે એવા ગુના જેમાં પોલીસ વિધાઉટ વોરંટ એ આરોપીની ધરપકડ કરી શકે, એને એરેસ્ટ કરી શકે. એના માટે કોઈ અલગથી અરેસ્ટ વોરંટની જરૂરત નથી. એટલે એ તમામ ગુના જેમાં પોલીસને વિધાઉટ વોરંટ અરેસ્ટ કરવાની સત્તા પ્રાપ્ત છે એને કહેવાશે કોગ્નિઝેબલ ઓફેન્સ. બીજા ખૂબ જ સાધારણ પ્રકારના અમુક ગુના હોય છે અને આ જે સાધારણ પ્રકારના ગુના હોય એની અંદર પોલીસને વિધાઉટ વોરંટ ધરપકડ કરવાની સત્તા મળેલી હોતી નથી. એટલે આ પ્રકારના ગુનામાં પોલીસે સૌ પ્રથમ કોર્ટનો અપ્રોચ કરવો પડે અને કોર્ટ જ્યારે મંજૂરી આપે ત્યારે જ એ આગળનું ઇન્વેસ્ટિગેશન કરી શકે અને આરોપીની ધરપકડ કરી શકે. તો આવા જે સાધારણ પ્રકારના ગુના હોય એને કહેવાય નોન કોગ્નિઝેબલ ઓફેન્સીસ. હવે જ્યારે કોગ્નિઝેબલ ઓફેન્સની માહિતી મળે ત્યારે પોલીસ શું કરશે? એફઆઈઆર નોંધશે. અને જ્યારે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ એની માહિતી મળે ત્યારે પોલીસ એ એનસી કમ્પ્લેન નોંધે છે.
નોન કોગ્નિઝેબલ ઓફેન્સમાં એફઆઈઆર રજીસ્ટર થતી નથી. એનસી કમ્પ્લેન નોંધાય છે અને એ કમ્પ્લેન એનસી રજીસ્ટરની અંદર મેન્ટેન કરવાની આવે છે. તો ખૂબ જ સાધારણ પ્રકારના જે ગુના હોય એ એનસી ટાઈપના ગુના કહેવાય છે. અને એવા ગુના જેમાં વિધાઉટ વોરંટ ધરપકડ કરવાની સત્તા હોય પોલીસને એ કહેવાય છે કોગ્નિઝેબલ ઓફેન્સ. હવે આ કોગ્નિઝેબલ ઓફેન્સ એ ગંભીર પ્રકારના પણ હોઈ શકે અને ઓછા ગંભીર પ્રકારના એવા પણ હોઈ શકે છે. જે ગંભીર પ્રકારના ગુના હશે એમાં વધારે સજાના પ્રાવધાન હશે અને ઓછા ગંભીર પ્રકારના ગુના હશે એમાં ઓછી સજાના પ્રાવધાન હશે. તો આ વાત થઈ કોગ્નિઝેબલ ઓફેન્સ અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ. એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, જેમાં પોલીસ વિધાઉટ વોરંટ ધરપકડ કરી શકે એ છે કોગ્નિઝેબલ ઓફેન્સ. આને કહેવાય પોલીસ અધિકારના ગુના. પોલીસ અધિકારના ગુના. ત્રીજી આપણે ચર્ચા કરીએ બેલેબલ અને નોન બેલેબલ ઓફેન્સની. બેલેબલ ઓફેન્સ એટલે કે એવા ઓફેન્સ કે જે ઓછા સિરિયસ હોય, બરાબર, ઓછા ગંભીર પ્રકારના હોય અને જેની અંદર બેલ એ વ્યક્તિનો અધિકાર છે કે જો એ કેટેગરીનો ગુનો તમે કર્યો તો તમને બેલ મળી જશે, તમારો અધિકાર છે. નોન બેલેબલ. નોન બેલેબલમાં એવું નથી કે તમને બેલ નહીં મળે. નોન બેલેબલ ગુનામાં પણ વ્યક્તિને બેલ મળશે, બટ નોન બેલેબલ ઓફેન્સમાં બેલ એ વ્યક્તિનો અધિકાર રહેતો નથી. નોન બેલેબલ ગુનાની અંદર બેલ એ કોર્ટના ડિસ્ક્રિશન ઉપર આધારિત છે. કોર્ટ જોશે કે ગુનો જે કર્યો છે વ્યક્તિએ એ કેટલો ગંભીર પ્રકારનો ગુનો છે. બીજું કે વ્યક્તિ કેટલો ઇન્ફ્લુએન્સર છે કે ગુનો કરીને નાસી જાય એવી શક્યતા છે, અથવા તો જે સાક્ષીઓ છે એમને ડરાવે ધમકાવે અથવા તો અન્ય પુરાવા છે એની સાથે ચેડા કરે. તો કોર્ટ આ બધી જ બાબતોને કન્સિડર કરશે અને પછી કોર્ટને યોગ્ય લાગશે કે હા ભાઈ આ મેટરની અંદર વ્યક્તિને બેલ આપવા જેવી છે તો એ વ્યક્તિને બેલ આપશે. કોર્ટને એવું લાગશે કે આપવા જેવી નથી તો એ વ્યક્તિને બેલ નહીં આપે. આપણે અગાઉ વાત કરી કોગ્નિઝેબલ ઓફેન્સની અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સની. તો નોન કોગ્નિઝેબલ ઓફેન્સ એ સામાન્ય પ્રકારના ગુના હતા. તો હવે એવું ના વિચારતા કે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ છે એટલે એ બેલેબલ ઓફેન્સ હશે. આ બંને ઓફેન્સ કોગ્નિઝેબલ બેલેબલ પણ હોઈ શકે છે અને કોગ્નિઝેબલ ઓફેન્સ એ નોન બેલેબલ પણ હોઈ શકે છે. એ જ રીતે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ એ બેલેબલ પણ હોઈ શકે છે અને નોન બેલેબલ પણ હોઈ શકે છે. બીજું કે આપણે જે વાત કરી કોગ્નિઝેબલ એ વધારે ગંભીર પ્રકારના છે, નોન કોગ્નિઝેબલ એ ઓછા ગંભીર પ્રકારના છે. તો આની અંદર ડેફિનેટલી સજા ઓછી હશે. તો નોર્મલી લેસ ધેન 3 યર્સની સજાના પ્રોવિઝન નોન કોગ્નિઝેબલમાં હોય છે. બટ અગેન આ ઓલવેઝ હોય એવું જરૂરી નથી. અમુક નોન કોગ્નિઝેબલ ગુના એવા પણ છે કે જેમાં 3 વર્ષ કરતાં વધારે સજાના પ્રોવિઝન હોય. જુઓ, અહીંયા એવું પણ ના વિચારવું કે લેસ ધેન 3 યર્સવાળા ગુના નોન કોગ્નિઝેબલ છે તો કોગ્નિઝેબલમાં સજા હંમેશા 3 વર્ષથી વધારે જ હોય એવું પણ જરૂરી નથી. અમુક ગુના એવા છે કે જેમાં સજા 3 વર્ષથી પણ ઓછી છે અને સ્ટીલ એ કોગ્નિઝેબલની કેટેગરીમાં છે. એટલે સજાના આધારે ક્યારેય કોગ્નિઝેબલ કે નોન કોગ્નિઝેબલ ના થાય. નોર્મલી નોન કોગ્નિઝેબલની અંદર લેસ ધેન 3 યર્સની હોય છે નોર્મલી, બટ નોટ ઓલવેઝ. તો ક્વેશ્ચન એ થાય કે નક્કી કેવી રીતે થશે કે કોઈ ગુનો કોગ્નિઝેબલ છે કે કોઈ ગુનો નોન કોગ્નિઝેબલ છે? તો BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અથવા તો પહેલા જે CRPC હતી એની અંદર ફર્સ્ટ શિડ્યુલ આપેલું છે. ફર્સ્ટ શિડ્યુલની અંદર જે તે ગુનો એ ગુનો કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ છે, સાથે સાથે એ ગુનો બેલેબલ છે કે નોન બેલેબલ છે એ ડિટેલ આપેલી છે. એટલે આ શિડ્યુલ પ્રમાણે જે ગુનો કોગ્નિઝેબલ કેટેગરીમાં આવતો હોય એ કોગ્નિઝેબલ, નોન કોગ્નિઝેબલની કેટેગરીમાં આવતો હોય એ નોન કોગ્નિઝેબલ. નેક્સ્ટ છે હવે કમ્પાઉન્ડેબલ ઓફેન્સ અને નોન કમ્પાઉન્ડેબલ ઓફેન્સ. કમ્પાઉન્ડેબલ ઓફેન્સ એટલે કે સમાધાન યોગ્ય ગુના.
એવા ગુના કે જેની અંદર સમાધાન કરવાના પ્રોવિઝન આપેલા છે, એટલે આ ઘણા ઓછા ગંભીર પ્રકારના ગુના હોય છે. અને જુઓ, આ ઓપ્શન આપ્યો છે એનાથી જ્યુડિશિયરીનો ટાઈમ પણ ઘણો બચતો હોય છે. ધારો કે કોઈક વ્યક્તિ એ ગુનો કર્યો છે અને કોઈક વ્યક્તિ બી ભોગ બનનાર છે. હવે એ જે ગુનો કર્યો છે એ ઘણો ઓછો ગંભીર પ્રકારનો છે અને એ ગુનો કમ્પાઉન્ડેબલ ઓફેન્સ છે, એટલે કે એની અંદર સમાધાનનું પ્રોવિઝન આપેલું છે. અને બી એ જો સમાધાન કરવા માટે તૈયાર હોય, એ અને બી વચ્ચે સમાધાન થઈ શકે છે, તો આનાથી જ્યુડિશિયરીનો ટાઈમ પણ બચતો હોય છે. નોન કમ્પાઉન્ડેબલ ઓફેન્સ એટલે કે એવા ગુના કે જે ગંભીર પ્રકારના હોય, માની લો કે મર્ડર છે અથવા તો એટેમ્પ્ટ ટુ મર્ડર છે. માની લો કે કોઈક વ્યક્તિ એ કોઈકના ઉપર જીવલેણ હુમલો કર્યો, એને મારી નાખવાના ઈરાદાથી, ધેટ મીન્સ કે એટેમ્પ્ટ ટુ મર્ડર કર્યું. હવે અટેમ્પ્ટ ટુ મર્ડર એક ગંભીર ગુનો છે, તો એ અને બી એના વચ્ચે સમાધાન નહીં થાય. માની લો કે એ સમાધાન માટે રેડી છે, બી પણ સમાધાન કરવા માટે રેડી છે, પણ એ ગુનો ગંભીર પ્રકારનો ગણવામાં આવ્યો છે અને એને નોન કમ્પાઉન્ડેબલની કેટેગરીમાં મૂકવામાં આવેલો છે, એટલે એ ગુનામાં એ બંને વચ્ચે સમાધાન થશે નહીં. એટલે કમ્પાઉન્ડેબલ ઓફેન્સ એટલે કે જે ઓછા ગંભીર પ્રકારના ગુના છે અને જેમાં બંને વચ્ચે સમાધાન કરવાનો એક ઓપ્શન આપેલો છે. નોન કમ્પાઉન્ડેબલ એ ગંભીર પ્રકારના ગુના ગણવામાં આવ્યા છે અને એમાં સમાધાન કરવાનો કોઈ ઓપ્શન અવેલેબલ નથી હોતો. તો આ આપણે ચર્ચા કરી થોડાક ડિફરન્સીસની. હવે નેક્સ્ટ આપણે જોઈશું BNS ભારતીય ન્યાય સંહિતા વિશે. આઈપીસીની અંદર અને BNSની અંદર મેજર ડિફરન્સીસ કયા છે, કઈ નવી સેક્શન એડ થઈ, કઈ રિમૂવ થઈ અને મેન ચેન્જ શું લાવવામાં આવેલો છે BNSની અંદર, એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.